તમામ બ્રિજ પર સુરતીઓ તેમને સવારના પહોરમાં ગાંઠિયા અને પાપડીનો સ્વાદ ચખાડે છે, જેથી પક્ષીઓ પણ બહોળી સંખ્યામાં બ્રિજની આસપાસ મંડરાતા નજરે પડે છે. શિયાળાની ઋતુમાં મોટે ભાગે બહારથી આવતા પક્ષીઓ સીગલ હોય છે. પક્ષીઓ જુદા જુદા દેશોના દરિયા કિનારેથી સુરત સુધીની લાંબી સફર ખેડીને આવતા હોય છે. શહેરમાં વહેલી સવારે ઠંડી લહેરતી જેવા વાતાવરણમાં મોટી સંખ્યામાં પક્ષીઓ તાપીના પાણી વિહાર કરી રહ્યા છે. ત્યારે સુરતીઓ મોર્નિંગ વોકની સાથે સીગલ પક્ષીઓની મસ્તી નિહાળવાનો અનેરો આનંદ લઈ રહ્યા છે અને તાપીના બધા બ્રિજ પર વિહાર કરતા સુરતીઓ વિદેશી મહેમાનોને પોતાના હાથે પાપડી અને ગાંઠિયાનો સ્વાદ ચખાડે છે. વાત કરીએ પીવાના પાણીના કકળાટની. ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામે છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી નહીં મળતા જ ગામની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતના સરપંચને ફરિયાદ કરતા સરપંચે પાણી પુરવઠા અધિકારીને ફરિયાદ કરવા છતાં અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અધિકારી પાણી આવી